હવે દોસ્તો આપણે આ રિસીવર એક રિપેર કર્યું દૂરદર્શન DTH, પણ હવે આપણે આ છે ને આનું અનબોક્સિંગ કરીને બતાવું કે આમાં એ ઓલું ડીડી ગિરનાર ડીડી એક જ ચેનલ આવે દૂરદર્શનના રિસીવરમાં, પણ આને MP3 કહેવાય અને આને MP4 કહેવાય. જો આ રિસીવર આમાં USB કેબલ હાલે, SD કેબલ હાલે, જો છે SD કેબલ હાલે ને આમાં 10 ચેનલ ઓછામાં ઓછી 8 થી 10 ચેનલ ગુજરાતી આવે. ગુજરાતી ગીત છે, ગુજરાતી ભજન છે, ગુજરાતી ન્યૂઝ છે, આમાં આવે છે અને આમાં નો આવે. આ MP3 આમાં ગુજરાતી 5, 7 થી 8 ચેનલ ગુજરાતી આવે અને આમાં ફેર એટલો પડે. અને આપણે અનબોક્સિંગ કરીશું આગળ, બરોબર. અને આ MP4 જો આમાં USB કેબલ હાલે. આ MP3 માં USB કેબલ હાલે, પણ આમાં છે ને HDMI કેબલ હાલે ને એ આમાં નો હાલે, આમાં નો હાલે. અને આમાં બેમાં ચેનલો તો સેમ આવે, સમજી લેજો. આમાં ચેનલ આવે હોય જ 2-5 ચેનલ આમાં વધે અને આમાં ઘટે. બાકી ચેનલો બેમાં ગુજરાતી ન્યૂઝ આવે. અને આપણે આ રિસીવર છે આમાં ડીડી ગિરનાર એક જ ચેનલ ગુજરાતી આપણી આવે, બાકી આમાં એકઈ ચેનલ આવતી નથી. બધી જ હિન્દી હોય, મરાઠી હોય, ઉર્દુ હોય, એ બધી ચેનલો આવે. પણ આમાં કમસે કમ 10 ચેનલ તો, કેમ કે હું ખુદ ફિટિંગ કરું છું અને એટલે આપણને ખબર છે. અને આમાં એટલી બધી ચેનલો હોય છે નહીં. જો આમાં હોય નહીં. આમાં એક જ ચેનલ ન્યૂઝની ડીડી ગિરનાર એક ચેનલ આવે. અને આમાં આપણે બેમાં સેમ જ હોય, પણ ફરક એટલો પડે વાલા દોસ્તો, વાલા મિત્રો. આપણે ખોલીએ તમારી નજરની સામે. એમાં આ જો આવી પીનું નીકળે. આ ચાર્જર છે, જુઓ. આ રિમોટ. આના રિમોટમાં તો ફેર હોય જ છે આના, પણ આમાં આ સિસ્ટમ હોય. આ જુઓ, આપણી પાસે રિસીવર પડ્યા જ હોય છે. આમાં વોરંટી કાર્ડ હોય છે. અરે જો આ વોરંટી કાર્ડ. આ રિસીવર છે ઇન્ટેક્સ કંપનીનું હોય, પણ આમાં SD કેબલ હોય ને આમાં ગુજરાતી ન્યૂઝ ચેનલો હોય છે. પણ ગુજરાતી 7, 8, 9 ચેનલ આવે, પણ SD કેબલ હોય ને આમાં સાદી પીનું હાલે, આ પીનું હાલે. અને આમાં SD કેબલ હાલે. આમાં SD કેબલ, આમાં આવી સાદી પીનું હાલે. જો છે આવી સાદી પીનું હાલે. અને આમાં સાદી પીનું હાલે. અને આમાં આપણે SD કેબલ હાલે. આ 4K નું રિસીવર. આમાં 15-10 ચેનલ ગુજરાતી આવે. આ જુઓ છે રિસીવર, જુઓ. એમાં SD કેબલ કઈ હાલે એ તમને હું બતાવું. આપણી કઈ પીનું તો ઢગલો જ હોય. જુઓ, જે પીનું જોઈએ ને બધી મળી જાય આપણે. આપણે ખોલીને બતાવીએ તમને. એમાં આ SD કેબલ હાલે. આ કેબલ આ જુઓ છે. આમાં આ હાલે નહીં. અને SD ફૂલ HD માં આવે નહીં. આમાં હાલે USB હાલે, SD કેબલ નો હાલે. અને આમાં SD કેબલ હાલે. આ જુઓ લાગી ગયો, SD કેબલ હાલે. અને આમાં સાદી સ્પીનું હાલે, પણ ગુજરાતી ચેનલ એક જ આવે, ડીડી ગિરનાર એક જ. અને આમાં 10 ચેનલ આવે. અને 4K નું રિસીવર બોલવામાં આવે છે, DD 4K રિસીવર. આ MP3 બોલવામાં આવે છે અને આને DTS2 બોલવામાં આવે છે. આ એટલો ફેર છે. પણ આપણી પાસે રિસીવરો
કોઈ પણ કંપનીના રિસીવરો મળી જશે. પછી કે જેનિંગ હોય, ડીશ ટીવી જીનિંગનું હોય તો એમાં 4 વર્ષ સુધી ફ્રી આવે છે. બાકી તો આપણી પાસે રિસીવરો, પીનો, કેમેરા, ડીશ કોઈ પણ વસ્તુ મળી જશે અને આપણે રિપેરિંગ કરી આપશું. અને આપણી ટેકનિકલ બીજે વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આપણો મોબાઈલ નંબર છે. આપણે ડીશ ફિટિંગ કરવી હોય, લાઇટ ફિટિંગ કરવી હોય, રિપેરિંગ કરવું હોય, કોઈ પણ વસ્તુ રિપેરિંગમાં કે ટીવી વિનાનું કોઈ પણ ટીવી આપણી ઘરે અહીંયા આવી રીતે જોવો ભાઈ, આપણે આવી ઓલી છે એટલે આપણે રિપેરિંગ કરતા નથી, કરીએ છીએ પણ આપણી ઘરે ખોલતા નથી. સમય આવશે તો એ પણ આપણે કરીશું. LED ટીવી રિપેરિંગ સમય આવતા કરીશું, પણ અત્યારે આપણે કરતા નથી. અત્યારે તો આપણે કલાકની 2 કલાકની અંદરથી કામ પતે એવું જ કામ કરીએ. એટલે કે આપણે સ્પીકર બાંધવા હોય, કોઈ પણને સ્પીકર બાંધવા હોય, ડીજે ના હોય, કોઈ પણ 12 વોટ 12 ઇંચના હોય કે કોઈ પણ યુનિટ બાંધવા હોય, બધું જ કરીએ. પણ આપણો મોબાઈલ નંબર છે 98 240 80 577. બીજો નંબર છે 99 040 92 725. આપણી પાસે કોઈ પણ કોડ પિન મળી જશે. કોઈ પણ કંપનીની ટીવીમાં કે રિસીવરની કોઈ પણ વસ્તુ પિન મળી જશે. દરેક પિનો મળી જશે આપણી પાસે. જે કંપનીની આપણી પાસે ટાટા કંપનીની મળી જશે, આપણી પાસે SD કેબલ મળી જશે. તમામ વસ્તુ આપણી પાસે મળી જશે. હવે કોઈ પણ વસ્તુ આપણી પાસે રિમોટથી માંડીને રિમોટ પણ મળી જશે. ટીવી છે, LED છે, દૂરદર્શનનું છે, દૂરદર્શન રિસીવરનું છે, પછી MPG4નું, પછી ડીશ ટીવીનું, કોઈ પણ કંપનીનું રિમોટ પણ આપણી પાસેથી મળી જશે. ચાર્જર પણ મળી જશે. એટલે આપણે આપણો આ વિડીયો જુઓ અને લાઈક અને બને એટલો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે. અને આપણે આ રિસીવરો બતાવી દીધા કે કેટલી ચેનલ ગુજરાતી આવે, પણ આપણા લોકો આ દૂરદર્શનમાં વધારે પડતે દૂરદર્શન જ વાપરે. પણ આની અંદર એક જ ચેનલ ગુજરાતી આવે ને આમાં ફરક એટલો પડે કે આમાં 10 ચેનલ ગુજરાતી આવે, પણ એ કરવું નથી કોઈને. સમજાણું? આપણે હું તો બધા જ મારા ગ્રાહકને છેલ્લે આપું કે ભાઈ તમે MPG3 નાખો, MPG4 નાખો. આ MPG2 રિસીવર હવે જૂના જમાનાની વાત છે, પણ હવે આપણે આ MPG4માં 10 ચેનલ ગુજરાતી એમને એમ આવે રિચાર્જ વિનાની, તો શું વાંધો ભાઈ? એટલે એ કરાય. ને દોસ્તો, આપણે આ રિસીવરનું કહી દીધું તમને કે આપણી પાસેથી મળી જાય. આપણી પાસે કેમેરા કોઈ પણ કંપનીનો કેમેરો પણ મળી જશે. જો આ સોલિડ કંપની, સોલિડમાં 2 પ્રકાર આવે. જુઓ છે આ સોલિડ જુઓ અને આ સોલિડ જુઓ. આમાંય કોઈ પણ કંપનીનો કેમેરો આ સોલિડ છે, આ છે ઓરેન્ક, પછી આ છે SD. આપણી પાસે કેમેરા પણ મળી જશે. આપણી પાસે આપણે તમારે ખુદની રીતે રિપેરિંગ કરવું હોય તો એ પણ મળી જશે. આપણી પાસેથી રિસીવર પણ મળી જશે અને આપણી પાસેથી પાવર સપ્લાય પણ મળી જશે. પાવર સપ્લાય મળી જશે આપણી પાસે બધી જ વસ્તુ આપણી જુઓ મળી જાય. આપણો ખાલી મોબાઈલ નંબરનો સંપર્ક કરવાનો. આપણી પાસે પીનું પણ મળી જાય, રિસીવર મળી જાય, ડીશ મળી જાય. આખો સામાન તમારી ખુદની રીતે ફિટ કરવું હોય ને તોય પણ મળી જશે. આ પીનું જો બધી જ વસ્તુ મળી જાય. જુઓ છે આ જુઓ છે, જોઈ લો બધી જ વસ્તુ નવી તમને મળી જશે. રિસીવરું, પીનું, કોઈ પણ વસ્તુ મળી જશે. તમને જે કાંઈ જોતું હોય તે પણ વસ્તુ મળી જશે. પાવર સપ્લાયથી માંડીને કોઈ પણ વસ્તુ, રિસીવરથી માંડી ને પાવર સપ્લાય જે કાંઈ વસ્તુ જોતી હોય તે બધે જ વસ્તુ આપણી પાસેથી મળી જશે. આ બધું રિસીવરું બધી જ વસ્તુ મળી જશે. આપણો મોબાઈલ નંબરનો સંપર્ક કરો. અને આપણે ફિટિંગ કરવી હોય ડીશ તોય પણ સંપર્ક કરો. આમાં બધા અલગ અલગ ભાવના કેમેરા હોય છે. જો કેમેરા હોય છે.
પાવર સપ્લાય આપણે ગેરંટીવાળા રાખીએ, આપણે ગેરંટી વિનાના નહીં, વોરંટીવાળા જ રાખીએ. એટલે પીસ ટુ પીસ ગેરંટીવાળા આપણને બદલી દે, આપણે ગ્રાહકને બદલી દઈએ. બાકી આપણે વોરંટી આપીએ એટલે આપણે રેડી. એટલે એવું કરતા